ગુજરાત વિધાનસભામાં 25મીએ રજૂ કરાશે યુસીસી વિધેયક, સીએમને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો. ગુજરાતમાં યુસીસી બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. યુસીસી માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપરત કર્યો. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો. મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતા જ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલું જ નહીં, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. હવે રાજ્ય સરકાર 24 થી 25મી માર્ચે યુસીસી વિધેયક ગૃહમાં લાવશે. આ વિધેયક પર ચર્ચા થશે. પોરબંદરમાં દબાણયુક્ત જગ્યા પર પીજીવીસીએલે કબજો મેળવવા જતા સ્થાનિકો સાથે થઈ બબાલ. પોરબંદરના વીવી બજાર વિસ્તારમાં પીજીવીસીએલ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પીજીવીસીએલની ટીમનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો. આ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વિગતો અનુસાર વીવી બજારમાં આવેલી એક મિલકત અંગે પીજીવીસીએલ લાંબા સમયથી કાયદાકીય લડાઈ લડી રહ્યું હતું. તાજેતરમાં કોર્ટે આ કેસમાં પીજીવીસીએલની તરફેણમાં ચુકાદો આપ્યો. આ કાયદાકીય આદેશના અમલ માટે પીજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર કબજો લેવા પહોંચી હતી. ટીમ સ્થળ પર પહોંચતા જ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ એકઠી થઈ હતી અને કામગીરીનો વિરોધ શરૂ કર્યો હતો. જોતજોતામાં વાતાવરણ તંગ બન્યું અને મહિલાઓએ હલ્લાબોલ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો. આ ઘર્ષણ અને હોબાળા વચ્ચે એક મહિલાની તબિયત અચાનક લથડી હતી અને તે બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ હોબાળા વચ્ચે 25 વર્ષીય પીજીવીસીએલે 4870 સ્ક્વેર યાર્ડ જગ્યાનો કબજો મેળવ્યો. આ વિસ્તારમાં અંદાજે 250 જેટલા મકાનોમાં 15 સુધી વધુ લોકો વસવાટ કરે છે, જેને હવે રોડ પર આવવાનો ખતરો ઊભો થયો છે. આગામી સમયમાં અન્ય બિનઅધિકૃત દબાણો ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં બેફામ કાર ચાલકે 4 વાહન ચાલકોને કચડ્યા. સુરેન્દ્રનગર રોડ પર આતંકી નીકળ્યો હોય તે રીતે કાર ચાલક નીકળ્યો અને રોડ પર મચી ગઈ અફરાતફરી. શહેરના મધ્યમાં આવેલા ટાવર રોડ પર કાર ચાલકનો આતંક જોવા મળ્યો. માતેલા સાંડની માફક આવેલા કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેથી સવારમાં ટ્રાફિકની ધમધમતા રોડ પર કાર ચાલકે કહેર મચાવતા રોડ પર અફરાતફરી મચી. રોડની સાઈડમાં પાર્ક કરેલી રિક્ષાથી લઈને 3 વાહન પર કાર ચડાવી દીધી, જેથી વાહનનો બુકડો બોલી ગયો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો. ચુડાના ગોખરવાડમાં શોર્ટ સર્કિટના કારણે 12 વીઘામાં ઘઉંના પાક બળીને ખાક. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગોખરવાડા ગામની સીમમાં વીજ તાર ભેગા થવાથી શોર્ટ સર્કિટ સર્જાયું હતું. આ ઘટનાને કારણે ખેતરમાં આગ લાગી હતી, જેમાં 3 ખેડૂતોનો આશરે 12 વીઘા ઘઉંનો પાક અને ટપક સિંચાઈની પાઇપલાઇન બળીને ખાક થઈ ગઈ હતી. માહિતી મુજબ ગોખરવાડા સીમ વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા તણખા ઉડ્યા હતા. આ તણખા નજીકના ખેતરના ઘઉંના પાક માટે નાખવામાં આવેલી પ્લાસ્ટિકની ટપક સિંચાઈ પાઇપલાઇન પર પડતા આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ અને પાઇપલાઇનને સંપૂર્ણ નુકસાન પહોંચાડ્યું હતું. આ આગની ઘટનામાં 3 અલગ અલગ ખેડૂતના કુલ 12 વીઘા જેટલા ઘઉંના પાકને ભારે નુકસાન થયું. પાક અને ટપક સિંચાઈની મોંઘી પાઇપલાઇન બળી જતા ખેડૂતને મોટો આર્થિક ફટકો પડ્યો. ઘટનાની જાણ થતાં જ ગામના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. આગની માહિતી મળતા ચુડા જીઈબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે સ્થિતિનો તાગ મેળવી નુકસાન અંગેની વિગતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરી. નુકસાનગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી હાલ પ્રબળ બની છે.